હેલો ગાઈસ, તો સ્વાગત છે આજના અમારા નવા વ્લોગની અંદર। તો દોસ્તો આજે આપણે મગફળીની સાર ભરવા માટે મારા મોમાના ઘરે ગયા હતા અને આજે આપણે શું કામ કરીને આવ્યા છીએ એ વિશે આજે હું તમને જણાવવાનો છું। તો ચાલો મિત્રો, હવે તમને પહેલાં તો હું બતાવી દઉં છું કે આપણે આવી ગયા છીએ આપણા તમાકુના ખેતરની અંદર। ત્યાં પણ આપણે થોડું ખોળ છે તે બટવાનું છે એ હું તમને બતાવી દઉં। તો દોસ્તો આ છે અમારી તમાકુ, તમે જોઈ શકો છો એની અંદર પાણીનો ખાડો પણ ભરેલો છે અને આ બાજુ તમાકુ એકદમ ચોખ્ખી ચણાટ છે અને એની અંદર આપણે ખૂબ મહેનત મજૂરી કરેલી છે દોસ્તો। અને આવી રીતે આપણે મહેનત કરતા હોય છીએ। તો દોસ્તો તમે શું કરો છો અને બીજું કે તમે જોઈ શકો છો હું વચ્ચે બજારમાંથી શાકભાજી પણ લેતો આવ્યો છું ઘરે આપણે સબ્જી બનાવવા માટે। અને હા, આપણી તમાકુની અંદર આજે આપણે જે કે ખપી તોડવાની છે એ પણ હું બતાવી દઉં। તો જોઈ શકો છો દોસ્તો તમે કે જે આ ખપી પડી છે એ આપણે બીજા 2 માણસો લઈ અને પછી આપણે તોડવાની છે। અને એની અંદર તમે જોઈ શકો છો કે તમાકુ એકદમ ચોખ્ખી કરી દીધી છે અને તમાકુની આપણે ખેતીવાડી પણ કરીએ છીએ અને આવી રીતે બધું કામ ધંધો કરીએ છીએ। અને હા, આપણે દોસ્તો ફાઇનલી સકડો લઈને આપણે ગયા હતા આપણા મામાના ઘરે જે કે મગફળીની સાર ભરવા માટે। તો એ પણ હું તમને બતાવી દઉં છું। તો અમારી ચેનલ ઉપર દોસ્તો તમે નવા હોય તો દિલથી અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો કે જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય। તો ચાલો દોસ્તો, હું તમને બતાવવાનો છું હવે આપણા ખેતરની અંદર જે સરસ મજાનો માળો બનાવેલો છે તે માળો। તો મારી સાથે બન્યા રહેજો। તો દોસ્તો આપણે રસ્તામાં આવી ગયા છીએ, તમે જોઈ શકો છો। અને જે રસ્તાની અંદર આગળ આપણે જુઓ કે આ બાજુની અંદર કપાસનું વાવેતર કરેલું છે કે જેની અંદર એકદમ થોડા રૂના ફોદા વેણાવા આવી ગયા છે અને આપણે બગડે છે રૂ, તમે જોઈ શકો છો। તો હવે ફાઇનલ આવી ગયા આપણે પાગસીમાં, જે આપણો માળો છે એટલે કે આ ખેતરની અંદર આપણે વાવેલા છે ઘઉં। તો દોસ્તો આજે આપણે ફાઇનલ આવી ગયા છીએ આપણે જ્યાં ઊંઘીએ છીએ રાતે ઢોરોને વોર રાખીએ તે માળે। તો ચાલો હું તમને બતાવી દઉં અમારો માળો। તો આ છે દોસ્તો આપણો સરસ મજાનો માળો અને ઠંડી બહુ જ પડતી હોય છે, તમે જોઈ શકો છો। તો આ માળો છે ને અહીંયા અમે ઊંઘીએ છીએ અને આ છે અમારા ઘઉં, તમે જોઈ શકો છો કે હજુ પાણી આપવાનું બાકી છે। તો હવે આપણે જવાનું છે દોસ્તો ફાઇનલી ઘરે। તો ચાલો આપણે રસ્તે આવી જઈશું ઘરે। અને આ છે અમારે લીલુડી વાડી કરેલી છે જે કે ખેતીવાડીની એટલે કે શાકભાજી વાલોડિયાને એવું વાયેલું છે। અને આ છે અમારા 2 પાલતુ ડોગ એટલે કે કૂતરાઓ, તમે જોઈ શકો છો જઈ રહ્યા છે। તો ચાલો મિત્રો, આપણે ફાઇનલ હવે ઘરે પહોંચી ગયા છીએ। વિડીયો સારો લાગ્યો તો દિલથી કોમેન્ટમાં જય મહાકાલ લખવાનું ના ભૂલતા। ઓવે